નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર તમે આનુવંશિકતા અને ભિન્નતાનો તફાવત શીખ્યા, પ્લસ ભિન્નતા વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ભાઈ આ ભિન્નતાઓ છે એ મોસ્ટ ઓફલી લિંગી પ્રજનનને કારણે ઉદ્ભવે છે અને આ ભિન્નતાઓ છે એને કાયમી થવું પડે. જો આ કાયમી ન થાય તો એ આનુવંશિક ન બની શકે. તો ભિન્નતા અને આનુવંશિક એકબીજાના એક સિક્કાના બે બાજુ છે. બીજું આપણે એવું કીધું હતું કે ભાઈ આ ભિન્નતા છે એ વાતાવરણ સાથે કમ્પ્લીટલી મેચ થવી જોઈએ. જો એ વાતાવરણ સાથે કમ્પ્લીટલી મેચ ન થાય તો મને એવું નથી લાગતું કે અથવા વૈજ્ઞાનિકો એવું પુરવાર ન કરી શકીએ કે આપણે આ ભિન્નતાને આનુવંશિક બનાવી શકીએ. તો વાતાવરણ પણ બહુ મહત્વનો ફાળો ભજવતો હોય છે. હવે આજે આપણે જે કંઈ ટોપિકની ચર્ચા કરવાની છે એ આનુવંશિકતાની ચર્ચા કરવાની છે. તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર તો શીખી જ ગયા આનુવંશિકતા એટલે શું, તો કે સજીવોમાં જોવા મળતા સરખાપણાને આનુવંશિકતા કહે છે. તો સાથે સાથે સરખાપણો તો જોવા મળે જ છે, સાથે સાથે જુદાપણું જોવા મળે જ છે ને. સરખાપણો જેમ જોવા મળે છે એમ જુદાપણું પણ જોવા મળે જ છે ને. તો આનુવંશિકતાની પ્રોપર વ્યાખ્યા શું લઈ શકાય, તો કે એક પેઢીમાંથી બીજી પેઢીના લક્ષણોના વહનને આનુવંશિકતા કહે છે. જો કાલ છે ને પેલા વિડિયો લેક્ચરની અંદર બહુ બેઝિક માહિતી હતી, હવે આ તમને પ્રોપર માહિતી આપવામાં આવે છે કે આનુવંશિકતા એટલે શું, તો કે સરખાપણું એવું લખો તો કે સાચું ન પડે, તફાવતમાં સાચું પડે. અહીંયા તમારે શું લખવું પડે, તો અહીંયા તમારે ફરજિયાત એક પેઢીના લક્ષણોનું બીજી પેઢીમાં લક્ષણોનું જે ઉતરી આવે છે અથવા સાતત્ય થાય છે અથવા વહન થાય છે એને આનુવંશિકતા કહે છે. એક પેઢીના લક્ષણોનું બીજી પેઢીમાં થતું સાતત્ય એટલે આનુવંશિકતા અથવા ઉતરી આવવું અથવા વહન. સાતત્ય શબ્દ ન આગળ લખો તો વહન લખી શકો છે નહીં, વહન. તો એક પેઢીના જે લક્ષણો છે એ બીજી પેઢીની અંદર ઉતરી આવે એને આનુવંશિકતા કહે છે. એક પેઢીના લક્ષણોનું બીજી પેઢીમાં ઉતરી આવવું અથવા તો વહન એને આનુવંશિકતા કહે છે. હવે કઈ રીતે એને મારે તમને સમજાવવાનું, દાખલા તરીકે સામાન્ય રીતે આપણા ક્લાસની અંદર દરેક વિદ્યાર્થીઓ બેઠા હોય. આ દરેક વિદ્યાર્થીઓ જે બેઠા હોય એના કાન ખાલી જોવાના. દરેક વિદ્યાર્થીઓના કાન જોવાના, દરેક વિદ્યાર્થીના કાન જોવાના. પછી તમારી ફેમિલી છે એટલે કુટુંબમાં દરેક વ્યક્તિના કાન જોવાના. પેલા તમારા જેટલા કોઈ મિત્ર છે, અત્યારે તો સ્કૂલ ચાલુ નથી, બંધ છે. પેલું સ્કૂલ ચાલુ હોય તો ક્લાસની અંદર આપણે દરેક વ્યક્તિઓના કાન જોઈને કમ્પેરિઝન કરી શકીએ. ચલો સ્કૂલ ચાલુ નથી તો દરેક મિત્ર, તો તમે એમ કહો સર અમારે અત્યારે મિત્ર ક્યાંથી કાઢવો, અમે તો ઓનલાઈન ભણીએ છીએ. કાંઈ વાંધો નહીં, તમારા કાન ને મારા કાનની કમ્પેરિઝન કરીએ. અમારા કાન છે તમારા કાન તમારી પાસે જોઈએ તો કે બાર ગયા ન હોય, તો તમારા કાન અને મારા કાનની કમ્પેરિઝન કરીએ તો તમને ઘણો બધો ફેરફાર દેખાશે. મારા કાન કદાચ સાઈઝમાં નાના હોય, તમારા મોટા હોય, અથવા મારા કાન મોટા હોય તો તમારા કાન સાઈઝમાં નાના હોય. તો કાનની જે આ બુટી છે એ બુટી મારા અહીંથી આમ જોડાયેલી છે સીધી. તો આ કાનની બુટી છે ગાલની ચામડી સાથે સીધી જોડાયેલી છે. જો ઘણાને બૂટો હોય આમ આખું કાનની ચામડી સાથે આમ છૂટી પડી ગઈ હોય ને આવી રીતનું આમ આખું અલગ થયેલું હોય. ઓલું આપણે પેલું વિંધાવીએ પછી કાનનું કામ નહીં, બુટી એટલે એકલો ભાગ થાય કાન. આજે એકલો ભાગ છે અત્યારે મારે જો આ ગાલ સાથે જોડાયેલો છે. પણ તમારા કાનની અંદર કમ્પેરિઝન કરશો અથવા તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ વ્યક્તિના કાનની કમ્પેરિઝન કરશો કે તમારા કોઈ મિત્રના કાનની કમ્પેરિઝન કરશો તો આ કાનની બુટી છે ને એક સાઈડ ગાલ આઈને ચોંટેલી ને આમ સેજ આખી હશે ને આમ લબડતી હશે. તો આ ફેરફાર થયો, આને ભિન્નતા જોવા મળી. એટલે તો આપણે ક્લાસની અંદર બેઠેલા દરેક વ્યક્તિઓ હોય ને એમાં કાંઈક ને કાંઈક તો અલગ હોય જ. કોઈ એમ પિક્ચર જોડવા હોય તોય અલગ હોય. દાખલા તરીકે એના ફિંગરપ્રિન્ટ,
એવું માનવામાં આવે છે કે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જોડવા હોય કે એક સરખો હોય કે પછી ગમે એ હોય, એના ફિંગરપ્રિન્ટ અલગ અલગ જ હોય. અત્યારે પૃથ્વી ઉપર જે સજીવો જીવતા છે, ભૂતકાળમાં જે સજીવો મરી ગયા છે અને ભવિષ્યમાં જે સજીવો જીવશે, મનુષ્યની અંદર અત્યારે જે જીવતા છે તે, ભૂતકાળમાં મરી ગયા છે તે, અને હવે જે નવા જન્મ લેશે એ કોઈ પણની ફિંગરપ્રિન્ટ એક હરખી ન હોય. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય. હવે ફિંગરપ્રિન્ટ એટલે શું? મોબાઈલમાં હવે ખબર જ છે, ઓલી આપણે આંગળી અડાડીએ મોબાઈલ ખુલી જાય, લોક, ફિંગર લોક. તો દરેક વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. તો આ સજીવોની અંદર જુદાપણું જોવા મળે છે. કોઈ પણ સજીવ છે એ કોઈ પણ સજીવ, એમાં ખાસ કરીને મનુષ્ય છે, એ પોતાના માતા પિતાના લક્ષણો ધરાવતા હોય. કોઈ પણ સંતતિ છે, કોઈ પણ સંતતિ એ મા બાપના લક્ષણ ધરાવતી હોય, માતા પિતાના લક્ષણો ધરાવતી હોય. માતાના લક્ષણો અલગ હોય, પિતાના લક્ષણો અલગ હોય. આ માતાના લક્ષણો અલગ છે, પિતાના લક્ષણો અલગ છે. આ બે માતા પિતાના ડીએનએ ભેગા થાય અને ડીએનએ ભેગા થઈ અને સંતતિની અંદર ઉતરી આવે. તો સંતતિની અંદર જે ઉતરી આવે છે તો એ ડીએનએ નક્કી કરે કે કયા લક્ષણો માતાના લેવા છે અને કયા લક્ષણો પિતાના લેવા છે. તો માતાના ઘણા બધા લક્ષણો હોય, પિતાના ઘણા બધા લક્ષણો હોય. આ માતા અને પિતા બંનેના લક્ષણો સંતતિની અંદર ઉતરી આવે છે. નો ડાઉટ આ વસ્તુ સાચી જ છે કે મા બાપના લક્ષણો તેના બાળકોમાં ઉતરી આવે છે, પણ એમાંથી માતામાંથી કેટલા લક્ષણો બાળકોને લેવા અથવા પિતામાંથી કેટલા લક્ષણો સંતતિને લેવા, એ સંતતિ નક્કી કરે છે કે માતામાંથી આ લક્ષણો સંતતિની અંદર ઉતરી આવે, પિતામાંથી આ લક્ષણો સંતતિમાં ઉતરી આવે. જ્યારે બાળકનો જન્મ થાય છે કે બાળક જ્યારે સામાન્ય રીતે મોટો થાય છે ત્યારે આ લક્ષણો છે આગળ વધે છે. આમ પેઢી દર પેઢી લક્ષણોનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં થાય છે. આ રીતે લક્ષણોનું વહન કન્ટિન્યુ થતું જાય. તો આ જે ઘટના છે અને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે માતા પિતાના લક્ષણો તો ઉતરી જ આવે છે, એમાં નો ડાઉટ ના નથી, પરંતુ અન્ય લક્ષણો પણ, નવા લક્ષણો પણ જોવા મળે છે. બાળકની અંદર નવા લક્ષણો પણ જોવા મળે છે. એ પણ સંતતિની અંદર ઉતરી આવે છે ને પછી કાયમી ધોરણે આગળ બને છે, આગળ વધે છે અને આનુવંશિક થાય છે. તો ભાઈ આ કઈ રીતે આનુવંશિક થાય અથવા કઈ રીતે માતા પિતાના લક્ષણો આગળ વધે? તેના માટે સામાન્ય રીતે એક વૈજ્ઞાનિક આવે છે, એમનું નામ છે મેન્ડલ. તો એક વૈજ્ઞાનિક છે, એમનું નામ છે મેન્ડલ. આ મેન્ડલ નામના વ્યક્તિ છે ને એ લક્ષણોનું વહન કઈ રીતે થાય છે ને એના માટેનો પ્રયોગ આપે છે. તો મેન્ડલ નામના વ્યક્તિ છે, મેન્ડલ નામના વ્યક્તિ નામના વૈજ્ઞાનિક એ લક્ષણોનું વહન કેવી રીતે થાય છે એ સમજાવે છે. લક્ષણોનું વહન પેઢી દર પેઢી, પેઢી દર પેઢી કેવી રીતે થાય, કેવી રીતે થાય એના વિશેની માહિતી આપે છે. આમ તો મેન્ડેલ છે ને ગણિતના વ્યક્તિ હતા. એમને ગણિતની અંદર પદવીઓ હાંસલ કરી હતી, ગણિત વિશે ભણતા હતા, પણ એની વૈજ્ઞાનિક શોધને કોઈ દબાવી ન શક્યા. મેન્ડલ છે એમાં લખેલું છે ચર્ચની અંદર રહેતા હતા અને મેન્ડલ ઘણા બધા પ્રયોગો કર્યા અને ઘણા બધા પ્રયોગોને અંતે મેન્ડલે છે એ સમજાવ્યું કે આનુવંશિકતા કેવી રીતે કાયમી બને છે, એટલે લક્ષણો પેઢી દર પેઢી કઈ રીતે આગળ વધે છે. એ ફર્સ્ટ પહેલી વખત મેન્ડલ નામના વ્યક્તિએ સમજાવ્યું. ફર્સ્ટ પહેલી વખત જે મેન્ડલ નામના વ્યક્તિએ સમજાવ્યું કે લક્ષણો પેઢી દર પેઢી કેવી રીતે આગળ વધે છે. તો લક્ષણો છે એ પેઢી દર પેઢી કઈ રીતે આગળ વધે છે એ પહેલી વખત છે એ મેન્ડલ નામના વ્યક્તિએ સમજાવ્યું હતું. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રયોગ 4 માર્કની અંદર પૂછે એટલે તમારે યાદ રાખવાનો રહેશે. 4 માર્કની અંદર આ પ્રયોગ છે. તો મેન્ડલ છે, મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો. વટાણાના છોડ. આ વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ પિસમ સેટિવમ. આ વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સેટિવમ. તો સૌપ્રથમ મેન્ડલ નામના વ્યક્તિએ વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો. આ વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સેટિવમ.
એમને વટાણાના છોડ માટે ઘણા બધા ફૂલને કેવી રીતના પ્રયોગ કર્યો, તો કે વિરોધાભાસ લક્ષણ હોય ને એવા છોડને પસંદ કર્યા. વટાણાના છોડ પર જ્યારે એને પ્રયોગ કર્યો ત્યારે વટાણાના છોડ એને એવા પસંદ કર્યા જે એકબીજાથી વિરોધાભાસ હોય. કઈ રીતે? તો પહેલો પ્રયોગ એને આવો કર્યો કે ઊંચા છોડ વટાણાના અને નીચા છોડ વટાણાના, એના ઉપર પ્રયોગ. પછી બીજો પ્રયોગ એને એવો કર્યો કે પીળા અને ગોળ ફૂલ વટાણાના અને લીલા અને ખરબચડા ફૂલ વટાણાના. લીલા અને ખરબચડા ફૂલ વટાણાના. અને ત્રીજો પ્રયોગ એને કેવો કર્યો? સફેદ ફૂલ અને જાંબલી ફૂલ. તો લક્ષણો આનુવંશિકતાને જો હું ક્યાં લઈ ગયો વ્યાખ્યા ઉપરથી ઉપાડીને સીધો અહીંયા મેં એવું કીધું કે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે. સંતતિ નક્કી કરે કે માતામાંથી કયા લક્ષણ લેવા અને પિતામાંથી કયા લક્ષણ લેવા. એ સંતતિની અંદર ઉતરી આવશે ને કાયમી આનુવંશિક બનશે. સાથે સાથે એની અંદર નવા લક્ષણો પણ જોડાશે. તો આ બધું થાતું કેમ હોય? સંતતિની અંદર લક્ષણો કઈ રીતે ઉતરી આવતા હોય તો કે એના માટે એક વ્યક્તિ આવે છે. એ વ્યક્તિનું નામ મેન્ડલ છે. આ મેન્ડલ નામનો વ્યક્તિ છે એ પ્રયોગો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે લક્ષણો કેવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય. આ મેન્ડલ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો મેન્ડલે કેવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો? તો મેન્ડલ છે એ આ વસ્તુને સમજાવવા માટે, આનુવંશિકતા સમજાવવા માટે, લક્ષણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે પેઢી દર પેઢી આગળ વધે છે એને સમજાવવા માટે મેન્ડલે સૌપ્રથમ પ્રયોગ કર્યો વટાણાના છોડ ઉપર. આ વટાણાના છોડ ઉપર એને પ્રયોગ કર્યો તેને અમુક લક્ષણો ધરાવતા વટાણાના છોડ લીધા. આ લક્ષણો હંમેશા એકબીજાથી વિરુદ્ધ હોય એને એવું ધ્યાન રાખ્યું. મેન્ડલે ઊંચા છોડ અને નીચા છોડ એટલે બે વિરુદ્ધ લક્ષણો ધરાવે એવું લીધું. મેન્ડલ નામનો વ્યક્તિ છે પીળા અને ગોળ ફૂલ, ખરબચડા અને લીલા ફૂલ, એવા બે વિરુદ્ધ લક્ષણો ધરાવતા ફૂલો લઈને એના ઉપર પ્રયોગ કર્યો. અને ત્રીજું છે સફેદ અને જાંબલી રંગના ફૂલો વચ્ચે જુદા જુદા પ્રકારના પ્રયોગો કર્યા અને લક્ષણોનું વહન એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેમ થાય છે એના વિશે જાણકારી આવી. આપણે માત્ર ને માત્ર આ વિડિયો લેક્ચરની અંદર ઊંચા અને નીચા છોડ વિશેની જ ચર્ચા કરશું. બીજી કોઈ પણ વસ્તુ વિશેની ચર્ચા આપણે અહીંયા કરવામાં આવશે નહીં. માત્ર ને માત્ર ઊંચા અને નીચા છોડના પ્રયોગ વિશેની જ ચર્ચાઓ કરવામાં આવશે. તો આપણે બીજા કોઈ વસ્તુ વિશે અથવા તો આપણે કોઈ બીજા જે પ્રયોગો છે પીળા ગોળ ફૂલ સફેદ જાંબલી એ પછીના વિડિયો લેક્ચરની અંદર આવશે. અત્યારે તો માત્ર ઊંચા છોડ અને નીચા છોડ વિશેની જ જાણકારી આપવાની છે. આપણે પીળા ગોળ લીલા ખરબચડા સફેદ અને જાંબલી વિશે કોઈ વાર્તાલાપ કરવાનો જ નથી. માત્ર આપણે ઊંચા અને નીચા છોડ વિશેની વાતો કરવાની છે. તો આપણે જોઈએ ઊંચા અને નીચા છોડ વિશે સમજવાની. મેન્ડલનો જે પ્રયોગ છે એ મેન્ડલનો પ્રયોગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મેન્ડલના પ્રયોગ છે શું. તો જો મેન્ડલનો વટાણાના ઊંચા અને નીચા છોડનો પ્રયોગ સમજાવો. મેન્ડલના ઊંચા અને નીચા છોડનો પ્રયોગ સમજાવો. તો જોઈએ આપણે મેન્ડલના ઊંચા અને નીચા છોડનો પ્રયોગ. તો મેન્ડલ નામના વ્યક્તિએ સૌપ્રથમ વટાણાનો જે છોડ હતો એ વટાણાના ઊંચા છોડ લીધા અને એની સાથે વટાણાના નીચા છોડ લીધા. મેન્ડલે પ્રયોગ કરવા માટે એક વનસ્પતિનો વટાણાનો ઊંચો છોડ લીધો અને બીજી બાજુ વનસ્પતિનો વટાણાનો નીચો છોડ લીધો. આ બેયનું પરાગનયન કરાવ્યું. અને બેયનું પરાગનયન કરાવી અને જે પેઢી સંતતિ પેદા થાય એને F1 પેઢી એવું નામ આપવામાં આવ્યું.
ઊંચા છોડ અને નીચા છોડ બેને ભેગા કર્યા, બેનું પરાગનયન ફલન કરાવ્યું, ફલન કરી અને ફલન થઈ ગયા પછી પેલી જે પેઢી પેદા થઈ એને F1 નામ આપ્યું. ઈ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે પેલી પેઢીમાં બધા જ છોડ ઊંચા છોડ થયા. આશ્ચર્યચકિત થઈ ગયા કે બધા જ છોડ ઊંચા થયા પેલી પેઢીમાં. તો પેલી પેઢીમાં બધા જ છોડ ઊંચા થયા. આવું જોઈને એમને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને એમ થયું કે આ કઈ રીતનો પ્રયોગ છે. એને જોયું કે ઊંચા છોડની અંદર જોયું કે ઊંચા છોડના માતાના લક્ષણ ક્યાં, તો કે કેપિટલ T, અને ઊંચા છોડના પિતાના લક્ષણ ક્યાં, તો કે કેપિટલ T. બે કેપિટલ T ભેગા થાય એટલે છોડ ઊંચો થાય. નીચા છોડના લક્ષણ ક્યાં, તો કે સ્મોલ t, અને નીચા છોડના લક્ષણ ક્યાં, તો કે સ્મોલ t. આમ તમે હાવ ગુજરાતીમાં કહી શકો કે ઊંચા છોડ માટે કેપિટલ T DNA છે, નીચા છોડ માટે મૂળભૂત નીચા છોડ માટે સ્મોલ t DNA છે. જ્યારે પેલી પેઢીનું અવતરણ થયું ત્યારે પેલી પેઢીની અંદર જે છોડ નવા ઉગ્યા એ બધા જ છોડ ઊંચા થયા. તો સાઈડમાં સમજાવતા કે કેપિટલ T વત્તા સ્મોલ t બરાબર ઊંચા છોડ. તેના માટે કેવી રીતે કહે છે કેપિટલ T, એના માટે એક બોક્સ બનાવે છે સ્મોલ t. આ બેને ભેગા કરો એટલે કેપિટલ T સ્મોલ t બને. આ બેને ભેગા કરો એટલે કેપિટલ T સ્મોલ આમ ભેગા કરો. હવે આ બેને ભેગા કરો એટલે કેપિટલ T સ્મોલ t, આ બેને ભેગા કરો એટલે કેપિટલ T સ્મોલ t. ખબર પડી? આ કેપિટલ T DNA, સ્મોલ t DNA આપણે આ રાખો. આ બેનો ગુણોત્તર લ્યો એટલે T કેપિટલ ને T સ્મોલ. આનો ગુણોત્તર લ્યો તો કેપિટલ T ને આ T એટલે કેપિટલ T ને સ્મોલ t. આ બેનો ગુણોત્તર લ્યો તો કેપિટલ T અને સ્મોલ t. આ બેનો ગુણોત્તર લ્યો તો કેપિટલ T અને સ્મોલ t. પેલા મેન્ડેલને એવું લાગ્યું કે કેપિટલ T બે વખત ભેગા થાય તો છોડ ઊંચો થાય. પણ આ પ્રયોગ પરથી મેન્ડલને ખબર પડી કે બે કેપિટલ T ની જરૂર નથી, એક કેપિટલ T હોય તોય છોડ ઊંચો થાય. જો એક જ કેપિટલ T છે તો બધા છોડ ઊંચા થાય. તો ભાઈ બે કેપિટલ T ની જરૂર નથી, ખાલી એક કેપિટલ T હશે ને તોય છોડ તો ઊંચો જ થશે. તો આ જે એક કેપિટલ T હતું ને એને પ્રભાવી લક્ષણ બતાવ્યું. જ્યારે બાકી બધા જે હતા ને એને પ્રચ્છન્ન લક્ષણ, ગુણ લક્ષણ બતાવ્યા. પ્રચ્છન્ન અને ગુણ લક્ષણ, અને કેપિટલ T ને પ્રભાવી લક્ષણ. કારણ કે કેપિટલ T એકલો હોય ને તો પણ બધા છોડને ઊંચા કરી શકે છે. પછી એને શું કર્યું કે આ જે ચાર DNA હતા એ ચારમાંથી કોઈ બી બે DNA લીધા. સપોઝ આ ને આ, એટલે કેપિટલ T અને પેલો DNA કેપિટલ T સ્મોલ t વત્તા આવડો બીજો DNA કેપિટલ T સ્મોલ t. આ DNA લીધો, એક આ DNA લીધો. પછી એને ફરીથી છોડનું ફલન કરાવ્યું. તેને ફરીથી છોડનું છે એ ફરીથી છોડનું એને ફલન કરાવ્યું, અને ફલન કરાવી અને એને જોયું એને કેપિટલ T છે બરાબર. તો એને કેપિટલ T છે તે કેપિટલ T અને સ્મોલ t છે. એ કેપિટલ T અને સ્મોલ t વચ્ચે પ્રયોગ કરીને F1 પેઢીનું આખું સંરચન કરાવ્યું ને એનું આખું કમ્પ્લીટલી ખબર પડી. આ F1 પેઢીનું છે. હવે બીજી પેઢી આ F1 પેઢી છે એનું જ ફરીથી એને સ્વપરાગનયન કરાયું, અને બીજી F2 પેઢી થઈ, બીજી નવી પેઢી થઈ F2. તે F2 પેઢીમાં બે લક્ષણો જોવા મળ્યા બરાબર. છોડ ઊંચાઈ થયા અને છોડ નીચા થયા. આ ઊંચા છોડ હતા એ 75% જેટલા છે અને નીચા છોડ હતા એ 25% જેટલા છે.
હવે એને અહીંયા આપણે જોઈએ F2 પેઢી માટેનું કોષ્ટક જોઈએ તો F2 પેઢીની અંદર એમને આના બે DNA કેપિટલ T સ્મોલ t અને આનો DNA કેપિટલ T સ્મોલ t ઈ બે વચ્ચે ફલન કરાવ્યું અને ફલન કરાવીને એને જોયું તો છોડ ઊંચા પ્લસ નીચા બે થયા છોડ ઊંચાઈ થયા છોડ નીચાઈ થયા આની જેમ આપણે વિવરણ કરીએ તો આ કેપિટલ T સ્મોલ t અને અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ T સ્મોલ t આ એક થી એક થી અહીં લખો વત્તા આ t ના t અહીં લખો અહીંયા જો બે t હતા અહીં લખો આ બે t હતા સાઈડમાં લખો જે આપણે આખા DNA ચાર બે ને ચાર DNA ઉપરથી લખી બધાય છોડ ઊંચા થયા ખબર પડી કે કેપિટલ T DNA માં હોય એટલે છોડ ઊંચા જ થાય એટલે કેપિટલ T ને પ્રભાવી લક્ષણ બનાવી મુખ્ય લક્ષણ બાકી બધા જે DNA છે એને સ્મોલ લક્ષણ અથવા તો પ્રચ્છન્ન લક્ષણ અથવા તો ગૌણ લક્ષણ કીધા અહીંયા કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t આમાંથી ચારમાંથી કોઈ બી બે DNA લીધા અને એનું સ્વપરાગને ફરીથી એનું ફલન કરાવ્યું ફરીથી ફલન કરાવ્યું તો જોવા મળ્યું કે 75% છોડ ઊંચા થયા 25% છોડ નીચા થયા આ બેને ભેગા કરો એટલે કેપિટલ T આ બેને ભેગા કરો એટલે એક કેપિટલ T ને બીજું સ્મોલ t આ બેને ભેગા કરો એટલે કેપિટલ T અને સ્મોલ t અને આ બેને ભેગા કરો એટલે સ્મોલ t આપને ખબર છે કે એક કેપિટલ T હોય તો એ છોડ ઊંચો થાય કે આ ત્રણ DNA માં બેના કે એક કેપિટલ T છે એટલે ત્રણ છોડ ઊંચા થયા સામે એક છોડ નીચે થયો ત્રણ છોડ ઊંચા થયા અને એક છોડ કેવો થયો નીચે તો આ વાક્યને આમે લખી શકાય આ વાક્ય છે ને એમ લખી શકાય કે 1/4 ભાગ જેટલા છોડ નીચા થયા છોડ નીચા થયા આમે લખી શકાય 75% છોડ ઊંચા થયા અને 25% છોડ નીચા થયા આમે લખી શકાય 1/4 ભાગ જેટલા છોડ નીચા થયા આમે લખી શકાય કે જેમ એક ત્રણ છોડ ઊંચા થયા સામે એક જ છોડ નીચે થયો બધું એકનું એક જ થાય 75 25 કયો તો ઈ થાય ત્યારે જેમ એક કયો તો બી થાય અને 1/4 ભાગનું લખો તો પણ ઈ જ થાય એમાં કઈ નહીં થાય તો આવી રીતે 1/4 ભાગ લખો તો ઈ થાય એમાં કઈ બહુ જાજો ડિફરન્સ નથી થાય કોઈ એમ કે સર હવે ત્રીજી પેઢી તો ત્રીજી પેઢીમાં કે જો આ તો બધા છોડ ઊંચા આનો આ કરો t સ્મોલ t તો આનો રિપીટ અને આમાં બધા છોડ નીચે થાય તો હવે કોઈ નવું લક્ષણ ન પેદા થાય ખ્યાલ પડ્યો તમને કારણ કે જો આ કેપિટલ T કરો તો એ તો બધા છોડનું ફલન કરાવો તો ફરીથી ઊંચા થાય આ કેપિટલ T સ્મોલ t છે એનું ફલન કરાવો તો એ તો આપણે કરાવી એટલે તો આ 25-75 નો રેશિયો અને સ્મોલ t કરાવો તો છોડ નીચા થાય તો હવે કોઈ નવું લક્ષણ ત્રીજી પેઢીમાં ન જોવા મળે જે કાઈ લક્ષણ જોવા મળતું હતું બીજી પેઢી લગીને જોવા મળી ગયું બે લક્ષણો જોવા મળી ગયા હવે કઈ નવું લક્ષણ જોવા મળે નહીં કોઈ એમ થાય સર નીચા છોડ અને નીચા છોડ ભેગા કર્યા તો મધ્યમ કદનો છોડ નો બનવો જોઈએ નથી બનતો મધ્યમ કદનો છોડ જ પેદા નથી થતો બે જ લક્ષણ કા છોડ ઊંચો થાય અને કા છોડ નીચો થાય ઊંચા છોડ અને નીચા છોડને જ્યારે તમે ભેગા કરો છો ઊંચા છોડ અને નીચા છોડને ભેગા કરીને F1 પેઢી બારી લઈ આવો છો એ F1 પેઢીમાં મધ્યમ કદનો એક પણ છોડ નથી થતો 100% છોડ ઊંચા થાય છે પણ એ જ F1 પેઢીનું ફરીથી સ્વપરાગનયન કે સ્વફલન કરાવો છો તો સ્વપરાગનયન કે સ્વફલનને કારણે F2 પેઢી પેદા થાય એ F2 પેઢીની અંદર 75% જેટલા છોડ ઊંચા થયા 25% જેટલા છોડ નીચા થયા જે કોષ્ટક પરથી સમજી શકાય એમાં જોઈએ છે 3 DNA માં એક કેપિટલ T આવે છે જે પ્રભાવી લક્ષણ હોવાને કારણે છોડ ઊંચા થઈ ગયા ચોથો DNA લાસ્ટનો જે આ DNA બને છે સ્મોલ t DNA બને છે એની અંદર બંને સ્મોલ t છે એટલા માટે એ છોડ નીચા થયા જેનો રેશિયો 3:1 આવ્યો એ જ વસ્તુને આપણે અહીંયા લઈ જઈએ એટલે 75% અને 25% માં કન્વર્ટ કરાય અને 1/4 ભાગ છોડ નીચા થયા કહી શકાય તો આ બધી જ વસ્તુ તમને એક્ઝામમાં પૂછાશે અહીંયા મેન્ડલનો પહેલો પ્રયોગ વટાણાના છોડનો ઊંચો અને નીચા છોડનો પ્રયોગ પૂરો થયો ખબર પડી કે લક્ષણો પહેલા પેઢીમાં ઊંચા છોડનું જ લક્ષણ દેખાણું બીજું નથી દેખાણું તે એવું ન માની લેવાય કે નીચા છોડનું લક્ષણ પૂરું થઈ ગયું કોઈને દેખાય જ નહીં
પહેલી પેઢીની અંદર આપણે જે ઊંચા અને નીચા બંને છોડ ભેગા કર્યા હતા તો ઊંચા છોડનું જ લક્ષણ દેખાનું, કે એવું નથી માની લેવાનું કે હવે કોઈ દી નીચા છોડનું લક્ષણ ન થાય, બીજી પેઢીમાં નીચા છોડનું લક્ષણ પણ જોવા મળ્યું. આ પરથી સાબિત થાય છે કે પેઢી દર પેઢી લક્ષણોનું વહન થાય છે. પેઢી દર પેઢી લક્ષણોનું શું થાય છે? વહન. આ એક પ્રયોગ પરથી સાબિત થાય છે. તો ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. એમાં કદાચ આંકડાકીય માહિતી બહુ રેર કેસમાં હોય, બાકી બધી ડિટેલ તો તમને બધી આપેલી જ છે. તો કદાચ આંકડાકીય માહિતી છે એ રેર કેસની અંદર હોય તો ડિટેલ તો તમને ઓલરેડી બધી આપી જ દીધી છે, તો ડિટેલને જોઈ લેવાની. બાકી આંકડાકીય માહિતી છે એ રેર કેસમાં હોય તો અલગ વાત છે. તો જો આ રીતની આખી વસ્તુ છે, તો આ રીતની આખી વસ્તુ તમારે જોઈ લેવાની છે, કમ્પ્લીટલી તમારે સમજી લેવાની છે. તો કમ્પ્લીટલી જોઈ અને તમારે સમજી લેવાની છે. એક આ ખાલી હું F1 પેઢી તો તમને ખબર પડી ગઈ ને, ઉપરની પેઢી છે ને F1 પેઢી કહેવાય. હજી હું એને થોડુંક નાનું લખીને તમને સમજાવી દઉં. F1 પેઢી માટે F1 પેઢી, આ F2 પેઢી માટે F1 પેઢીમાં કેપિટલ T લીધા, સ્મોલ t લીધા, તો કેપિટલ T રેખા, સ્મોલ t રેખા. આ બેનો ડીએનએ ભેગા છે એટલે કેપિટલ T સ્મોલ t. આ બેનો ડીએનએ ભેગા છે એટલે કેપિટલ T સ્મોલ t. આ બેનો ડીએનએ ભેગા છે એટલે કેપિટલ T સ્મોલ t. આ બેનો ડીએનએ ભેગા છે એટલે કેપિટલ T સ્મોલ t. બધા જ ડીએનએ માં કેપિટલ T આવે છે એટલે કારણે બધા જ છોડ ઊંચા થયા. એના ઉપરથી ખબર પડી કે ઊંચા છોડ થવા માટે બે કેપિટલ T ની જરૂર નથી પડતી. એક કેપિટલ T હોય ને તો બે છોડ ઊંચો થાય. એટલે આપણો એક કેપિટલ T છે એ પ્રભાવી લક્ષણ બન્યો, મુખ્ય લક્ષણ બન્યો, જ્યારે બાકી બધા સ્મોલ t છે એ આપણા માટે ગૌણ લક્ષણ બન્યા. આ પહેલી પેઢીમાં બધા 100% છોડ ઊંચા થયા. તમારા ટેક્સ્ટમાં આકૃતિ દોરીને આપેલી છે. જ્યારે બીજી પેઢી, આનું નામ આપણે સ્વફલન કરાવ્યું બીજી પેઢી, ત્યાં ચારમાંથી કોઈ પણ એક ડીએનએ કેપિટલ T સ્મોલ t લીધો અને કેપિટલ T સ્મોલ t લીધો અને બે વચ્ચે ફલન કરાવ્યું, બીજી પેઢી પેદા થઈ. એમાં જોયું તો આવી રીતના ડીએનએ બન્યા T અને સ્મોલ t, પછી આવા કેપિટલ T ને આ સ્મોલ t અને આ બે સ્મોલ t, તો એના 4 ડીએનએ બનતા હતા. આ 4 ડીએનએ માંથી 3 ડીએનએ છે એના છોડ ઊંચા હતા અને એક જ ડીએનએ એવો બન્યો કે એના છોડ નીચા. જે એક ડીએનએ બન્યો સ્મોલ t હતો, એટલે કે બંને t સ્મોલ હતા, એટલે નીચો છોડ થઈ ગયો. બાકી બધામાં એક t તો કેપિટલ આવે જ છે એટલે છોડ ઊંચો થઈ ગયો. એને પ્રેઝન્ટ તમે 3:1 વડે કરી શકો છો, એને પ્રેઝન્ટ 75-25% કરી શકો છો, એને પ્રેઝન્ટ 1/4 ભાગના છોડ નીચા થયા અને કરી શકો છો. તો આવી રીતે તમને આખો પ્રશ્ન પૂછાય તો લખવો કેમ એ તો હું તમને નોંધનો ફોટો પાડીને મોકલી દઈશ. જ્યારે આપણી સ્કૂલ ચાલુ થાય ત્યારે હું તમને રાઇટિંગમાં લખાવી પણ દઈશ. પણ અત્યારે આમાંથી ટૂંકા સવાલ કેવા પૂછાય તો કે આનુવંશિકતા છે પેઢી દર પેઢી આગળ વધે છે, આવું સૌ પ્રથમ કોણે સાબિત આપ્યું પ્રયોગો દ્વારા? તો મેન્ડલની પેઢીમાં F1 માં બધા જ છોડ કેવા થયા? ઊંચા છોડ. મેન્ડલની પેઢીની અંદર ઊંચા અને નીચા છોડનો F2 પેઢીમાં રેશિયો કેટલો? 1/4. અથવા તો નીચા છોડની સંખ્યા કેટલી? 1/4 અથવા તો 25% અથવા રેશિયો 3:1. તો આવી રીતે તમને જે વટાણા છોડનું વૈજ્ઞાનિક નામ પૂછાય તો એ બી તમારે લખવું પડે. તો આની અંદર ઘણા બધા નાના ક્વેશ્ચન પણ બને છે, એમની પણ PDF તમને આપવામાં આવશે. પ્રયોગને સમજશો. મેં આ તમારું બીજું અને ત્રીજા પેજ થોડુંક સમજાયેલું, તો બીજું અને ત્રીજું પેજ કમ્પ્લીટલી વાંચી લેજો. બીજા અને ત્રીજા પેજને વાંચી અને મેં સમજાવ્યું એની કમ્પેરિઝન કરજો. જો આ બધું સાયકોલોજીકલ છે, તમને એમ થાય કે આવડી ગયું ભૂલાઈ જાય, એટલે તમારે એને વાંચવું જ પડશે. 2, 3, 4 જેટલી વખત વાંચશો એટલી વખત યાદ રહેશે. તો આ ડીએનએ વાળું નવનીતમાં આપેલું છે, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. એટલે આપણે આ ડીએનએ પ્રેઝન્ટેશન કર્યું છે, લખાણ છે, પછી રીત નથી. તો નવનીતમાંથી તો જરૂર નહીં પડે, પણ ટેક્સ્ટ બુક ખાલી વાંચી લો અને આ જોઈ લેશો ને એટલે તમને ખબર પડે. પહેલાં વિડીયો લેક્ચર જોવાનો, પછી ટેક્સ્ટ બુક વાંચી લેવાની. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે બીજા વિડીયો લેક્ચર એટલે કે નવા વિડીયો લેક્ચરની અંદર આપણે સામાન્ય રીતે પીળા ગોળ લીલા ખરબચડા ફૂલનો પ્રયોગ કરશું. નમસ્તે વિદ્યાર્થી.
એટલે આમની PDF તો હું તમને બધી જ મોકલી દઈશ, બરાબર છે. અને બીજું કંઈ આને રિલેટેડ સાહિત્ય હશે એ પણ તમને મોકલી દેવામાં આવશે, એ પણ મોકલી દઈશ. એટલે તમે તમારી રીતે આને પાકી બુકમાં લખવું હોય તો લખી નાખજો. અને પછી આપણે નવા વિડીયો લેક્ચર છે એ નવા વિડીયો લેક્ચરની અંદર જોશું.